કોઈ આપણે ટીમ મેમ્બર આવ્યા નથી, બધું બંધ પડ્યું છે. જો સેમ ટુ સેમ બેઠી હો પાછી. જો અત્યારે તો માયા જિંદાબાદ. હવે આમ ફરી જાય. હા, હવે ચેક કરો. અને માયા માટે છે બાફણું બફાતું હોય તો હાલો ને હવે તમને બતાવી દઉં. જો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટેશન. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આંદ્રાપોરથી કરી છે. અને જો હોસ્પિટલની ચાવી લઈને આપણે પહોંચી ગયા, કારણ કે આજે તો કોઈ આપણે ટીમ મેમ્બર આવ્યા નથી, બધું બંધ પડ્યું છે. જો અત્યારે આપણે આવ્યા એટલે હવે ચાવી લઈ આવ્યા ઓફિસમાંથી, હોસ્પિટલ ખોલી એકવારની, અને પછી અંદર રાઉન્ડ મારવા જાય. બાકી આપણી ગૌશાળાની વાત કરીએ તો માયા તો હજી સુધી કાંઈ એવું લાગતું નથી. પણ હવે કાલની મોજ જ એવી કાંઈક છે ને કે માયા ભૂલાઈ ગઈ છે, ઠંડી ભૂલાઈ ગઈ, નહીં તો ઠંડીએ તોડી નાખે એવી છે. પણ હવે કાલની મોજ એક એવી અલગ થઈ ગઈ છે ને કે વાત જ છોડી દો. મજા આવે રાખીને. આમ શું આજે સવારમાં ગયા હતી, કમ્પ્લીટ વાસળી ધાવી લીધી, કુંજાઈ ફર્સ્ટ ક્લાસ ધોવા દીધું, વાસળી ધરાઈ ગઈ, અને મસ્ત મજાની અત્યારે બંને મા દીકરી બંને આપણી ગૌશાળાએ જ છે. અને મીરાની પણ આજે સવારના બીજદાન થયું એટલે એ ગૌશાળાએ છે. બપોરના વાસળી ચેક કરશું, કારણ કે વાસળી શું છે આપણે વ્યવસ્થિત કાલ જોઈ નતા ગયા, કારણ કે ઓમ થોડીક મેલવારીને હોય ને ચાટી જાય ચોખ્ખી કરી ત્યારે આપણે પછી હાજર હતા નહીં. એટલે આજે તો એવી મસ્ત દેખાય છે કે વાત જ છોડી દો. તો બપોરના આપણે આપણી ગૌશાળાએ જઈશું, ત્યારે માયાને ચેક કરશું, વાસળી ચેક કરશું, બધું જોશું. અને હવે જાય અત્યારે માંદાવાળા વાડામાં, અને ત્યાં બધું કામ ચાલુ કરીએ. તો આપણે એ પાંજરાપુરથી આપણી ગૌશાળાએ આવી ગયા છે. ને પાંજરાપુર કાંઈ નવું કામ હતું નહીં, જે રેગ્યુલર હતું એ બધું ઓકે કરીને આવી ગયા ગૌશાળાએ. અને ગૌશાળાએ આવ્યા ને ત્યાં જો ચકલીઓ મોજમાં છે આજ તો, કારણ કે આપણી કુંજ વિયાણી છે એટલે એવી મસ્ત અવાજ કરેલી ક્યારની. અને આને ચેક કરો જમકુડીને, અને હમણાં વ્યવસ્થિત બહાર લઈને આપણે ચેક કરવાની છે. પણ હજી આવ્યા છીએ આપણે એટલે એકવારના માયાને ચેક કરતા હોઈએ, કારણ કે આ મોજમાં કાંઈ માયા ભૂલી નહીં જવાની. માયા જે વિયાવાની બાકી છે, એટલા માટે જ એકવારની એને ચેક કરી લઈએ, અને પછી આને વ્યવસ્થિત ચેક કરીએ. સામે જો બધા બેઠા શાંતિથી. અને કુંજ વિયાણી છે ને તો કુંજ તો છે એની હખ નહીં થાય, દરવાજે જ ઊભી છે. જો વાસળી યાદ આવે છે ને, અહીંયા જ ઊભી છે. જો કુંજ માયાને હવે ચેક કરી લઈએ એકવાર. તું કાંઈ આવે છે કુંજ? બધા જો બેઠા શાંતિથી. આજે આ ઘરે છે, કારણ કે હવે છે આને આંખે આવવાની તારીખ નજીક આવી છે કે હિટમાં આવશે થોડા ટાઈમમાં. એટલે આપણી અરે જાનકી ઘરે આજે. બાકી માયા તો ઓગારે છે. હવે વિયાઈ જા માયા, ઘણી રાહ ન જોવરાવ અમને. અને ખાસ તો હર્ષદ ખૂબ હેરાન થઈ રહ્યો, કારણ કે આખી રાત જે ગાઢ નીંદર આવી જોઈએ એ ના આવે, કારણ કે જાગતી અડધી કલાકે એ કહેતો હોય છે કે હું ચેક કરું. એટલે લગભગ 10 દિવસથી તો એ અહીંયા ગૌશાળાએ હુએ અને બધું ધ્યાન ને બધું રાખતો હોય. પણ હવે એનો સમય થશે એટલે જેમ કુંજ વિયાણી ને એમ વિયાઈ જશે, કોઈ ચિંતા છે નહીં. બાકી બંને ચેક કરો મા દીકરી સેમ ટુ સેમ બેઠી હો પાછી. જો કેમ પણ એક જ સ્ટાઇલ ને. લ્યો ખોટું લાગી ગયું એને. કેમ અમને કીધું સ્ટાઇલ બદલી નાખી. બાકી તો બધા ઓકે છે, કોઈને કાંઈ જરૂર નથી. મીરા અહીંયા છે, મીરાને સવારે બીજદાન થઈ ગયું. અને જે આપણી ક્રિષ્ના છે, ક્યાં ગઈ ક્રિષ્ના? આ રહી સામે. ક્રિષ્નાને આજે બીજી વાર છે બીજ મૂકી દીધું હે, પણ હજી છે આ કુંઠી એની પાછળ જ છે. અને કાલે બીજ મૂક્યું ને આજે મૂક્યું છે. બાકી રતનને કાલે એકવાર મૂક્યું અને આજે મીરાને સવારના મૂક્યું છે. પણ બીજદાનની બધી વાત આપણે પછી કરવાની છે. અત્યારે તો માયા જિંદાબાદ. તો માયા એકદમ ઓકે છે. હવે છે જાય વાસળી ચેક કરવા. તો હવે આવી ગયા છે આપણે આ લાડકી પાસે. જો એ સરસ રીતે બેઠી છે. કાલે તો હું કાંઈ દેખાણી નથી એટલી ચોખ્ખી, પણ આજે હું તમને વ્યવસ્થિત બારે લઈ અને પછી બતાવું. આમાં શું આને બાંધેલું બધું જબરદસ્ત હશે, કારણ તો તમે જાણો જ છો ને. તો બસ અહીંયાથી બનશે. જી પિંજરું થોડુંક નબળું પડી ગયું છે એટલે એ કરાવવું પડશે બરાબર. રોગ પણ હેવી છે ને. હાલ ઊભી થા. હા ઊભી થતી નહીં. હા અરે બસ ઊભી થા.
હાલ બારે હાલ બતાવી છે તને હાલ યોસી આમ અંજવારામ હાલ નાદાર બોરી છે હાલવામાં જો તો નાદાર એ કરે લ્યો થોડીક આગળ આવીએ ને પછી આપણે તમને બતાવીએ એક વાર પહોંચાડી દઈએ ને આરામથી હાલ 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 બસ થોડુંક હવે થોડુંક બસ તડકે આવી જાય એટલે બસ હવે આમ ફરી જાય હા હવે ચેક કરો ભાઈ ભાઈ હે જમકુડી હે અહીંયા જો અહીંયા જો હા કાલે હું તમને દેખાણી નથી ને બરાબર હવે આ જોઈ લો ફર્સ્ટ ક્લાસ રીતે જોજો અને સરસ સરસ કોમેન્ટ કરજો આના વિશે આજે છે 31 તારીખ 31/12 એમ જ 1 મહિના પહેલાં છે આપણી મંજરી જાતી રહી હતી અને એના 1 જ મહિનામાં મંજરીની બેન બીજી આવી ગઈ જો મસ્ત છે ને હા બસ એમ હાલ 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 થોડીક હાલ આનું એક નામ વિચારી લીધું ચેતનભાઈ આપ્યું છે સરસ મજાનું નામ પણ છતાં હે આપણે તમે કોમેન્ટ કરજો કોઈ સારા સારા નામ કારણ કે કૃષ્ણની કુંજની આ ક ઉપરથી આપણે નામ રાખવાનું છે જે આપણી ગૌશાળાનો નિયમ છે એ જ તો એ પ્રમાણે તમે નામ અહીંયાના સરસ સરસ છે કોમેન્ટ કરજો સાથે સાથે એટલે એમાંથી આપણે એનું નામ સરસ આપશું એક અમે તો વિચારી જ લીધું હે ચેતનભાઈ એક મસ્ત નામ આપ્યું છે એ ખૂબ સારું નામ છે પણ છતાં એનાથી કોઈ સારું નામ જડી જાય એટલા માટે તમે એ કોમેન્ટ કરજો બાકી હવે આની અંદર પૂરી નાખીએ કારણ કે વ્યવસ્થિત બાંધીને પ્રોટેક્શનમાં રાખવી પડશે આની અંદર અને આપણે અહીંયા નીકળવું છે એટલા માટે તો મિત્રો તમે લાસ્ટમાં જોયું હતું ત્યારે આપણે આપણી ગૌશાળાએ હતા બપોરનો સમય હતો અને અત્યારે કેટલા વાગ્યા ખબર જો 11:30 થાવું છે અને અત્યારે આપણે આપણી ગૌશાળાએ છે ને ગૌશાળાએ હોવાનું કારણ શું લગભગ લોકોને તો અંદાજ આવી જ ગયો હશે એકવાર આ બંનેને ચેક કરો પૂનમવાળો અને કુંજવાળી બંને અંદર છે અને હવે જાય આપણે શેડની અંદર અને ત્યાં જોઈએ સરસ મજાની વસ્તુ જોવાની છે આપણે આવી ગયા અંદર બહાર તો ઠંડીએ તોડી નાખે એમ અંદર તો તોય વાંધો નથી સરસ છે બધો માહોલ બધી ગાયો જો શાંતિથી બેઠી છે ખાય છે હર્ષદભાઈ કેમ છો મોજમાં છો ને તો મોજમાં હોય તો કંઈક વસ્તુ સારી હોય તો જ મોજમાં હોય ને એક બીજી વસ્તુ જો અહીંયા જો બાફનું ચાલુ છે પણ આ કુંજ માટે નથી કેના માટે છે ભાઈ ભાઈ અને માયા માટે છે બાફણું બફાતું હોય તો હાલો ને હવે તમને બતાવી દઉં જો માયા અત્યારે જ વિયાઈ ગઈ છે અને નવા મેમ્બર બેઠા છે પણ હવે બધું કાલે જોશું આપણે આની જો દૂધ ટપકવા માંડ્યો છે મોડી રાત થઈ ગઈ છે હવે બધા સુઈ જાઓ કાલે હે એ સરસ સરસ વાતો કરશું ને શું લઈ આવી છે એ તમને જણાવશું પણ આમ તો શું છે કે તમને ખબર જ પડી ગઈ હશે મોઢાની મોજ જોઈને નહીં હર્ષદ અને ઘણા બધા મિત્રો કહેતા હતા કે આમ થશે ને તેમ થશે ને એને આપણે કાલે જવાબ દેશું અત્યારે હોઈ જાય તમે હોઈ જાઓ ને આપણે હોઈ જાય તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં